ધોરાજી એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનો શુભારંભ કરાયો હતો। સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક બનાવવા ધોરાજી એસટી ડેપો ખાતે સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા। એસટી બસમાં મુસાફરી કરતા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલી તથા નાટક ભજવવામાં આવેલ હતું તેમજ નાગરિકોને પોતાની ફરજ અને સ્વચ્છ ભારત અભિયાન વિશે માહિતી આપેલ હતી। આ તકે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં, આપણા શહેરને સ્વચ્છ બનાવવું તેવું જણાવવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં ડેપો મેનેજર પીએલ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હરદેવસિંહ વાઘેલા તથા એસટી ડેપોનો સ્ટાફગણ હાજર રહેલા હતા અને ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ બાલદા, મહામંત્રી શ્રી પિન્ટુભાઈ ત્રિવેદી, રમણીકભાઈ ટોપિયા, નીતિનભાઈ જાંગાણી, રણજીતભાઈ ગાંગડિયા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિ રહેલ અને સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી। श्रीमती पीए डांगर, धोराजी डेपो, जूनागढ़ विभाग आज रोज जीएसआरटीसी एक सफाई अभियान बाबते 17 सप्टेम्बर થી 31 ઓક્ટોબર સુધી अलग अलग रीते अलग अलग डे टू डे ની સફાઈ અભિયાન માટે જે પ્રોગ્રામ ચાલુ કરેલા છે એમાં આજ રોજ જે ભાજપના કાર્યકર્તાઓ શ્રીઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, જે મહામંત્રીશ્રીઓ આજે હાજર રહેલા અને અમે એમનું આજ રોજ ઉદ્ઘાટન કરેલા છે। હવે જીએસઆરટીસી માં ડે ટુ ડે સફાઈમાં કઈ રીતે તો એક દિવસ વૃક્ષારોપણ, એક વૃક્ષ માં કે નામ, મેડિકલ કેમ્પ, ડ્રાઈવર કંડક્ટર ના અભિનંદન બાબતે પ્રમાણપત્ર, પ્રશંસા પત્ર જે કહેવાય છે, પછી જે સ્લીપરો છે, સફાઈ કામદારો છે એનું અભિનંદન, બસીસ બધી ચોકી, વર્કશોપ ચોકો, પ્રિમાઇસીસ ચોકી વર્કશોપની, તેમજ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ, ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ સિવાયનું સ્ટાફ છે તે સ્ટાફની ઓફિસની સફાઈ, આ રીતનું અમારું ડે ટુ ડે નું અંદાજિત 45 દિવસનું જે સફાઈ અભિયાન છે એનો અમે આજરોજ પ્રારંભ કરેલ છે। बाजी बलदा प्रमुख श्री धोराजी शहर भारतीय जनता पार्टी आज 17 तारीख थी अलग अलग सरकारी कचेरियों में जो कई सफाई अभियान है अगर तो 17 तारीख थी 17/9 थी 31/10/2024 सुधी सरकार श्री द्वारा अलग अलग कार्यक्रमों आप्या छे। तेमां दरेक संस्थाओं कचेरीओं में सफाई झुंबेश તેમજ રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ એવા અનેક કાર્યક્રમો આપ્યા છે। તેના ભાગરૂપે આજે ધોરાજી બસ સ્ટેશનમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમમાં ધોરાજી શહેર ભાજપના પરિવાર પણ ઉપસ્થિત રહેલ અને આવનારા દિવસોમાં ગુજરાતને અને ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે જે કંઈ સફાઈ ઝુંબેશ ઉપાડેલ છે તે સરકાર દ્વારા સહનીય કામગીરી છે અને લોકો તથા કચેરીના કર્મચારીઓ આ બાબતે સારી રીતે આપણી આંગળી સ્વચ્છ અને સારી બને તે માટે આજથી આ સફાઈ ઝુંબેશ કરેલ છે અને આવનારા દિવસોમાં ભારત અને ગુજરાત અને આપણું શહેર પણ સ્વચ્છ બને તેના ભાગરૂપે આજથી કાર્યક્રમ શરૂ કરેલ છે।